તો વલસાડમાં પણ વરસાદી માહોલ છવાયો છે। કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે। તો આગામી સમયમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો વલસાડમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો। મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો વાતાવરણમાં મોડી રાત્રે એકાએક પલટો આવ્યો હતો। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। તો વલસાડમાં વરસાદ ખાબક્યો। દમણમાં પણ વાવાઝોડા જેવો તોફાની માહોલ સર્જાયો। ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। તો આ તરફ તાપીમાં પણ વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો। કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો। તો જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો। તો વ્યારાનગર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો। વ્યારાનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો કેટલાકમાં ધીમી ધારે વરસાદ નોંધાયો। તો વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો નવસારીમાં પણ વરસાદી માહોલ છવાયો છે। નવસારીમાં કમોસમી વરસાદ ખાબક્યો। કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। તો દિવસભરના ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે વરસાદ વરસ્યો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી। તો અચાનક શરૂ થયેલા વરસાદથી અનેક લોકો ભીંજાયા હતા। કમોસમી વરસાદના પગલે ખેતીના પાકમાં નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો આ તરફ ડાંગમાં પણ વરસાદી માહોલ છવાયો છે। તો વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। કમોસમી વરસાદ ખાબક્યો છે। તો ડાંગમાં વરસાદી મોસમ જોવા મળ્યો। સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। આહલાદક દ્રશ્યો સર્જાયા હતા। તો ગુજરાત મહારાષ્ટ્રના હદ વિસ્તારના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો વેકેશનની મજા માણવા ગયેલા પ્રવાસીઓ વરસાદમાં નાતા દેખાયા હતા। આહલાદક દ્રશ્યની વચ્ચે પ્રવાસીઓનું ટોળું ઉમટી પડ્યું હતું।